આજે આપણે જોવાના છે કોમ્પ્યુટરના આગળની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન, જેમાં આપણે 50 ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે બીજા 100 ક્વેશ્ચન જોવાના છે. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 51થી. તો કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય? કે લેઝર પ્રિન્ટર. MS એક્સેલની વર્કશીટમાં દેખાતી ઊભી અને આડી ગ્રે લાઇનને ખાલી જગ્યા કહેવાય, ગ્રીડ લાઇન. હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવામાં નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય? કે ડિફ્રાજમેન્ટ. સોફ્ટવેર એટલે શું? તો કે કોમ્પ્યુટર પ્રોગ્રામ, ઓપરેટિંગ પ્રોગ્રામ, આજ્ઞાનો સમૂહ. ઉપરના બધા જ આવશે. MS વર્ડમાં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? તો કે F4. સામાન્ય રીતે હાઇપરલિંક ખાલી જગ્યા કલર ધરાવે, તો કે વાદળી. JPGનું પૂરું નામ જણાવો. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. MS એક્સેલમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે? 255. MSc મેક્સ શું છે? મીડિયા એક્સેસ કંટ્રોલ. કોમ્પ્યુટરની ખાસિયત કઈ છે? ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં ડેટા સંગ્રહતા. ઉપરોક્ત બધા જ આવશે. કોમ્પ્યુટર ઓડિયો CD સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય? વિન્ડોઝ મીડિયા પ્લેયર. નીચેનામાંથી કયા વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? માય એકાઉન્ટ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે? હાઇપરલિંક. GUIનું પૂરું નામ શું છે? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. XMLનું પૂરું નામ શું છે? તો એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કહે? રાઇટર. કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે? પીળા. ISP સ્ટાન્ડર્ડ ફોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. CD-ROM સ્ટાન્ડર્ડ ફોર કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. Header file often have the file extension .h. Protocol are agreement on how communication component and DTEs are to communicate. What is RDBMS? તો કે Relation Database Management System. Most important piece of hardware, CPU. A modem is classified as low speed if data rate handle is up to 60 bps. CAD is concerned with the use of the component to support the design engineering function. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે ફંક્શન કી કઈ છે? F5. IPનું પૂરું નામ? ઇન્ટરનેટ પ્રોટોકોલ. બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે? જંક મેલ. HTTPનું પૂરું નામ? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. DNSનું પૂરું નામ? ડોમેન નેમ સિસ્ટમ. PDFનું પૂરું નામ? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? ઈમેલ ક્લાયન્ટ. ખાલી જગ્યા પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? ફોટોશોપ. બનાવેલ ડોક્યુમેન્ટ, ચિત્રો, આકારો વગેરે મૂકવા માટે કયા મેનુ બારનો ઉપયોગ થાય? ઇન્સર્ટ. OCRનું પૂરું નામ? ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓરેકલ. HTMLનું ફૂલ ફોર્મ શું છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. કોમ્પ્યુટરમાં ડિલીટ કરવામાં આવેલા ફાઇલ ફોલ્ડર સૌપ્રથમ ક્યાં સ્ટોર થાય? રિસાયકલ બિનમાં. ફૂલ સ્ક્રીન ટૂલ કયા મેનુમાં આવે? વ્યૂ મેનુ. કોમ્પ્યુટર લખાણમાં કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? Ctrl+F. કોમ્પ્યુટર લખાણને એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરવા માટે કઈ કી વપરાય? Ctrl+C. કોમ્પ્યુટર માટેની IC ચિપ સામાન્ય રીતે શેની બનેલી હોય? સિલિકોન. કોમ્પ્યુટર બંધ કરતાં શેમાંથી માહિતી નાશ પામે? રેમમાંથી. ઈમેલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે? વીજાણુ ટપાલ. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પાર્ટનો ઉપયોગ થાય? USB. કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પનો પસંદ કરશો? ટર્ન ઓફ કોમ્પ્યુટર. ઉપયોગમાં લેવામાં આવતા કીબોર્ડમાં કંટ્રોલ કીને કયા નામથી ઓળખાય? Ctrl. ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન જોવા મળે? સ્ટાર્ટ. કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે? CPU. નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે? ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં સંગ્રહ ક્ષમતા. આપેલ બધા.
નીચેના પૈકી કમ્પ્યુટર વાયરસ કયો છે? ડાન્સિંગ હિલેરી, પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક અને રેન્સમવેર. બધા જ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે ક્યુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને? ઇન્ટરનેટ એક્સપ્લોરર. લેસ ધેન બી ગ્રેટર ધેન સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય? લેસ ધેન, સ્ટ્રોંગ, ગ્રેટર ધેન. HTML દસ્તાવેજોને કયા પ્રકારની સંચિતથી કરી શકાય? તો કે ASCII અક્ષર. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહેવાય? હોસ્ટનેમ. કોમ્પ્યુટરમાં USBનું પૂર્ણ રૂપ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયો વિકલ્પનો ઉપયોગ કરશો? F8 2 વખત. નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? યુનિક્સ. HTTPનું પૂરું સ્વરૂપ શું છે? તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. MS વર્ડમાં લખાણને ફોન્ટને મોટા કરવા માટે કયો વિકલ્પનો ઉપયોગ કરશો? Ctrl+Shift ગ્રેટર ધેન. MS વર્ડમાં શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે? 11. CCનું પૂરું નામ કાર્બન કોપી. કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય? ક્વોટરી. ફૂલ ફોર્મ ઓફ OS ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ. નીચેનામાંથી કઈ એક ગ્રાફિકનો પ્રકાર છે? તો કે રાસ્ટર. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય? રોમ. GUIનું પૂરું નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. USBનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ. નીચે જણાવેલ કઈ ફોન્ટ સ્ટાઇલ નથી? સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં ફાઇલમાં ફાઉન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શું શોધી શકાય? તો કે સિમ્બોલ, કેરેક્ટર અને ફોર્મેટ. બધા જ. કોઈ એક સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટમાં નામ અને સરનામા ભેગું કરવાની ક્ષમતાને શું કહેવાય? મેલ મર્જ. આખા કોલમને હાઇલાઇટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય? Ctrl+Spacebar. MS વર્ડમાં અને MS એક્સેલમાં જ્યારે સંકલિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડ એ ખાલી જગ્યા કહેવાય. ક્લાયન્ટ. માઉસ અથવા એરો કીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડશીટમાં સેલ A1 પર જવું હોય તો સૌથી ઝડપી કઈ રીત છે? તો પ્રેસ Ctrl+Home. ખાલી જગ્યા કીઝ કીબોર્ડની સૌથી ઉપરની લાઇનમાં હોય. ફંક્શન કી. લોજિકલ અને એરિથમેટિક ઓપરેશન કરતા પ્રોસેસરને શું કહેવાય? ALU. લાઇન્સ, કન્વર્ઝ, ફ્રીફોર્મ અને સ્ક્રિબલ શું છે? તો કે કસ્ટમ મોશન પાથના પ્રકારો. પ્રેઝન્ટેશન બનાવવા ઉપયોગી રેડીમેડ સ્લાઇડ જે ફાઇલમાં હોય એ ફાઇલને શું કહેવાય? ટેમ્પલેટ. વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરતા બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન કરે? HTML. એક્સેલ શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલાં આપણે કયા ઓપરેટરની શરૂઆત કરીએ? બરાબરનો સિમ્બલ. જો આપણે સેલ C1માં A1 B1 ટાઈપ કરીએ તો શું પરિણામ આવે? ટ્રુ અથવા ફોલ્સ. નીચે જણાવેલું કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. તમારી પાસે કેપિટલ લેટરમાં ખૂબ જ ખરાબ રીતે લખેલ નામનું લિસ્ટ છે તો તમે આ લિસ્ટને કયા ફંક્શનની મદદથી વ્યવસ્થિત કરી શકશો? પ્રોપરથી. DRAM એટલે શું? ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટરમાં નીચે જણાવેલ કઈ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે વપરાય? ફ્લિપ ફ્લોપ. એક્સેલમાં VLOOKUP ફંક્શન કી શું છે? એનાથી શું થાય? તો રિલેટેડ રેકોર્ડ શોધે. યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએ બદલી શકાય? કંટ્રોલ પેનલ. નીચેનામાંથી કયું બીજા કરતાં જુદું પડે? ગૂગલ. આપેલ મેમરી એકમને ચડતા ક્રમમાં ગોઠવો. TB, KB, GB, MB. તો પહેલાં TB, પછી GB, પછી MB, પછી KB. ચડતા ક્રમમાં એટલે KB, MB, GB, TB. MS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા નીચેના કયા ફીચરથી કમ્પ્લીટ થાય? ઓટોફિલ. કોઈપણ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ એ ક્યાં જગ્યાએ સ્ટોર થાય? ક્લિપબોર્ડ. એક વેબસાઇટમાંથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય? બ્રાઉઝિંગ આવશે, જેમાં ઓપ્શન કંઈ નથી પણ બ્રાઉઝિંગ આવશે. ચારેય ઓપ્શન ખોટા છે.
નીચેનામાંથી કયું DVD કરતાં વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે? બ્લુ-રે ડિસ્ક. MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય? હેડર અને ફૂટરમાં. MS એક્સેલમાં ચાર્ટ ક્રિએટ કરવા માટે શું વપરાય? ચાર્ટ વિન્ડોઝ. ઓફિસ 2007માં MS વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય? .doc. ડેસ્કટોપ પર આવેલ શોર્ટકટને ખાલી જગ્યા કહેવાય? આઇકોન. નીચેનામાંથી કયું ઇમેજ એડિટિંગ સોફ્ટવેર નથી? MS પાવરપોઈન્ટ. માઇક્રોસોફ્ટ વર્ડ 2007માં કોઈ શબ્દ નીચે લાલ કરકરિયાવાળી લીટીનો અર્થ શું થાય? શબ્દની ખોટી જોડણી એવું. Thank you for watching. Please like, share and subscribe to my channel.